તો રાજકોટમાં જ્વેલર્સે ત્યાં આઈટીની તપાસ માર્ચ એન્ડિંગ પહેલા ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે। તો આપણે જણાવી દઈએ કે આઈટીએ પ્રયોસા જ્વેલર્સમાં તપાસ હાથ ધરી છે। બિલ્ડર અને રિયલ એસ્ટેટ બાદ જ્વેલર્સે ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો આઈટીએ પ્રયોસા જ્વેલર્સે ત્યાં દરોડા પાડ્યા છે। તો રાજકોટમાં જ્વેલર્સના ત્યાં પણ દરોડા આવકવેરા વિભાગની તપાસ બાદ જ્વેલર્સોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો બિલ્ડર અને રિયલ એસ્ટેટ બાદ હવે જ્વેલર્સને ત્યાં પણ સર્ચ ઓપરેશન। માર્ચ એન્ડિંગ પહેલાં ઇન્કમટેક્સ વિભાગ જાણે સક્રિય થયું હોય તેવી લાગી રહ્યું છે। પહેલાં રિયલ એસ્ટેટમાં ને હવે સોની જ્વેલર્સ ઉપર હવે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં પેલેસ રોડ અને કોટેજા ચોકમાં આવેલા પ્રયોસા જ્વેલર્સને ત્યાં ગઈકાલ બપોર બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યાં કયા પ્રકારની કામગીરી થઈ રહી છે, કેટલા બિલો બનાવવામાં આવે છે, કેટલો માલ આવે છે, કેટલો જાય છે, તે તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી છે। સાથે સાથે સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે। માર્ચ એન્ડિંગ આવતા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે જુદા જુદા વેપાર સાથે જોડાયેલા લોકો હોય તે યોગ્ય રીતે ઇન્કમટેક્સ ભરે છે કે નહીં તેની તપાસ કરવામાં આવતી છે। જેના ભાગરૂપે ઇન્કમટેક્સ વિભાગે આ સોની વેપારીઓને ત્યાં પણ હવે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આની સાથે આ સર્ચ ઓપરેશન હાથ ધરતા અન્ય સોની વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે કે આગામી દિવસોમાં તેમને ત્યાં પણ સર્ચ ઓપરેશન થઈ શકે છે। જો તેમાં કાગળોમાં કંઈ ભૂલ કે જોવા મળશે કે સાથે સાથે કરચોરી જોવા મળશે તો ત્યારબાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આકરામાં આકરો દંડ ફટકારવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। આ સર્ચ ઓપરેશનને લઈ સોની વેપારીઓ તથા અન્ય વેપાર સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને અચિંતાનું મોજું ફરી વળ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।